मम्मी हूँ पहुंची गयो स्वामीनारायण मंदिरे। तो जय माताजी मित्रों, आ छे स्वामीनारायण मंदिर। खास के मंदिर सारू छे, दर्शन करे जोरदार मजा आवे एवुं छे। अने आ पाटड़ीना नजीक 1 किलोमीटर माटे आवेलुं छे आ मंदिर स्वामीनारायण। तो खास के आ ब्लॉग साथे तमे जोड़ाई रहेजो। हूँ तमने स्वामीनारायणना दर्शन कराई दईश। तो खास जय माताजी। जो केवो नजारो छे जोवानो, बहु खूब मस्त मंदिर बनावेलुं छे। कारण के आवुं तो आटलामां कोई स्वामीनारायण जेवुं मंदिर नथी। कारण के जो दुकानो बनावेली छे, साइड में दुकानो छे, आ बगीचो छे। जो કેટલો મસ્ત બગીચો, ઘોડેસવાર। जो आ बधी दुकान बनावेली छे, तमारे जे लेवुं होय एना माटे। जो चेवडું मोटું मंदिर छे। खास अमने तो बहु मजा आवी, पण तमे पण जोवा आवजो। तमने पण खूब आनंद मळशे, मजा आवशे जोवानी। जोवो केवो बगीचो दुकानोमां बनावेलो छे। सामे मोटું मंदिर स्वामीनारायणનું देखाई રહ્યું છે। कारण के लांबो विडियो छे એટલે थोड़ी तकलीफ पड़शे तमने। मने पण तकलीफ पड़ी रही छे हाल। अने केणे केणे दर्शन करे छे स्वामीनारायणना कॉमेंट में लख्यो। कने कने आ मंदिर जोयेलुं छे कॉमेंट में बधा मारा मित्रों खास। जो केटलो मस्त नजारो छे मंदिरनो। जो पाणीनुं खूब मस्त छे। कारण के घणुं बधुं जोवानुं तो छे, पण मारी पासे टाइम नथी एटलो बधो। बने एटलुं तमने बताईश, जोवानुं भूलता नहीं। तो स्वामीनारायणना मंदिरे पहोंची गया छीए। जय स्वामीनारायण। जो केटलुं मस्त छे। केणे केणे दर्शन करे छे स्वामीनारायणना। क्या आगर आयु तमारे जे कोईने जोयेलुं होय तो कॉमेंट में लखजो, એટલે મને પણ ખબર પડે કે મારા ચાહકમાં કોણ કોણ મંદિરે દર્શન કરી ગયા છે, જોયેલું છે। જેટલું મસ્ત છે, એવું લાગે કે સોનાનું મઢેલું મંદિર છે। ઘણા બધા મંદિર છે આટલામાં, પણ તમે ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો। જોવાની ખૂબ મજા આવશે। મને પણ ખૂબ મજા આવી છે। જો કેટલું મસ્ત સુંદર। જય સ્વામિનારાયણ।
કારણ કે મારે બોલવાની કંઈ જરૂર નથી, કારણ કે તમે રૂબરૂ ના આવ્યા હોય તો તમે વિડીયામાં પણ દર્શન કરી શકો છો. ખાસ મંદિર છે કૃષ્ણ ભગવાનનું, પણ અંધારું હોવાથી દર્શન કરી લેજો કૃષ્ણ ભગવાનના. જય સ્વામિનારાયણ. જુઓ કેટલું મસ્ત છે, કારણ કે ઊંચું પણ એટલું છે. જુઓ કેટલું મસ્ત લાગે છે. ચલો રિટર્ન પાછા, કારણ કે જોવાનું તો ઘણું બધું છે, પણ મારી પાસે ટાઈમ નથી, એટલે તમને જેટલું બને એટલી કોશિશ કરીશ તમને બતાવવા માટે. કારણ કે હું પણ પહેલી વાર આવેલો છું, તો મને પણ બહુ સરસ મજા આવી. તમે પણ આવજો, દર્શન કરજો સ્વામિનારાયણનું. જો કેટલી મૂર્તિ બનાવેલી છે, કેટલું મસ્ત બનાવેલું છે, કેટલી મહેનત કરી છે. બીજી વાર તમને આ બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે હું રિટર્ન જઈ રહ્યો છું. જો કેટલું મસ્ત છે, મંદિર બનાવેલા છે. કેટલી મસ્ત મૂર્તિ બનાવેલી છે. આ મંદિરમાં બહુ ખર્ચો કરેલો છે, તો તમે વિડીયામાં જોઈ લેજો કેટલું મસ્ત ચિત્ર બનાવેલું છે. તમે રાતે આવો તો બહુ મજા આવે આના કરતો, કારણ કે લાઇટ એવી ગોઠવેલી છે ને, તો તમને પણ ખૂબ મજા આવે. અંદર સ્વિમિંગ પુલ છે, નાહવા માટે સુવિધા છે. કારણ કે અત્યારે ટાઈમ નથી એટલે હું નહીં બતાવી શકું. જેટલું ટાઈમ છે એટલું તમને બતાવીશ આ વિડીયામાં. ફરી એકવાર તમને એડ્રેસ આપી દઉં. પાટડીથી 1 કિલોમીટર આગળ આવેલું છે. કુલકી રોડ ઉપર કુલકી ગામ આગળ આવે. પાટડી વચ્ચે અને કુલકી વચ્ચે સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. પાટડીથી નીકળતા કુલકી 1 કિલોમીટર પાટડીથી હેડશો એટલે આ સ્વામિનારાયણનું મંદિર આવશે. પાટડીથી બહુ નજીક છે, તો તમે ખાસ જોવાનું ભૂલતા નહીં. ગમે ત્યારે આ બાજુ આવો પાટડી બાજુ તો દર્શન કર્યા વગર જાતા નહીં, બહુ મજા આવશે તમને.
કારણ કે આ ભાઈ જે જાય ભાઈ અમે બધા સંગાથે આવેલા છીએ. જો કેટલું મસ્ત લાગે છે. અને બાજુમાં જે તમને દેખાય છે એ બધી દુકાનો બનાવેલી છે.